બ્રેક બાદ આપનું સ્વાગત। વડોદરાના ફતેહગંજમાં અકસ્માત થયો અને ત્યારબાદ બોલાચાલી થઈ। રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને મામલો વિચક્યો હતો। બોલાચાલીને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। અકસ્માત સર્જનારે માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો। અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। બે કાર વચ્ચે ટક્કર થઈ અને બોલાચાલી થઈ હતી, પણ જ્યારે અકસ્માત સર્જ્યો તેણે માફી માંગી અને ત્યારબાદ આખો મામલો થાળે પડ્યો હતો। हिरण मोदी વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। हिरण, આખી ઘટના કઈ રીતે બની? જી, ખાસ કરીને વાત કરીએ પ્રીતિ, જે રીતે ગઈકાલનો દિવસ જાણે વડોદરા માટે કાળી ટીલી સમાન સાબિત થઈ રહ્યો છે। એક પછી એક અકસ્માતોના બનાવો સામે આવ્યા હતા, જેમાં ફતેહગંજ વિસ્તારમાં મોડી રાત્રે બે કાર ચાલક સામસામે ભટકાયા હતા। રોંગ સાઈડમાં કાર આવતી હતી અને એને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। ઉંમરલાયક વૃદ્ધ કાકા હતા, એમને બહુ જ પેલા રિક્વેસ્ટ કરી, તેમ છતાં માનવા તૈયાર નતો। ત્યારે લોકોના ટોળા ઉમટી પડતા તાત્કાલિક જે સામે કાર અકસ્માત કરનાર હતો એને માફી માંગી લીધી। મામલો વધુ ઉગ્ર બને, કોઈ પોલીસ ફરિયાદ થાય એ પહેલા જ માફી માંગતા સમગ્ર મામલો લોકોએ સાથે રહીને થાળે પાડ્યો હતો અને જે પણ નુકસાની જે ચૂકવવાની હતી નુકસાની ચૂકવવાની વાત થઈ। ત્યારબાદ મામલો આ સમગ્ર કેસ થાળે પડ્યો હતો અને હાલમાં એના પછી એક સતત બે અકસ્માતો ઉપરા છાપરી બનવા પર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે। હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કોશિશ કરી છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।